આ હેડલાઇનના પ્રાયોજક છે કચરા ક્લાસ કેલ્શિયમ નહીં, વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ આપો. ગુજરાતમાં હજી પણ 4 દિવસ સારા વરસાદની હવામાન વિભાગની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે વરસાદ. આ વખતે નવરાત્રીમાં શેરી ગરબાને 400 લોકો સાથે અપાઈ મંજૂરી. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાની મંજૂરી નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી મુલાકાત. આજે પીએમ મોદીનું યુએનની 76મી સભામાં સંબોધન. કોરોના વેક્સિનેશન અને આતંકવાદ મુદ્દે કરી શકે છે ચર્ચા. ગુજરાતના 8 મહાનગરોમાં 10 ઓક્ટોબર સુધી રાત્રિ કર્ફ્યુ લંબાવાયો. કર્ફ્યુનો સમય રાત્રિના 12 થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. હોટલ રેસ્ટોરન્ટમાં 75% ક્ષમતા સાથે ચાલુ રહેશે. આજે માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી. 9 સભ્યોની પસંદગી માટે થશે મતદાન. 74,146 મતદારો રાજ્યના 126 મતદાન મથકો પર કરશે મતદાન. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 17 કેસ નોંધાયા. સુરતમાં 7, અમદાવાદમાં 4, રાજકોટમાં 1 અને વડોદરામાં 1 નવો કેસ. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત. Little Angel Extra Dry Baby Pants. Baby खुश तो मम्मी खुश. वंडर मसाला, मेरा ट्विस्ट मेरा टेस्ट. વિરાટ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, અંબુજા સિમેન્ટ. KJ Institute of Engineering and Technology, Savli. जालिम लोशन, दांत खाज खुजली से तुरंत आराम. जालिम लोशन. India's hottest fashion sale is back. ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિત. અને સૌથી પહેલા વાત પીએમ મોદીનું યુએનમાં સંબોધનની કરીશું. આજે પીએમ નરેન્દ્ર મોદીનું યુએનમાં સંબોધન. યુએનની 76મી મહાસભામાં પીએમનું સંબોધન. અફઘાનિસ્તાન જળવાયુ પરિવર્તન અંગે થશે ચર્ચા. મહાસભામાં કોરોના અંગે પણ થઈ શકે છે ચર્ચા. યુએનમાં પીએમ મોદી વેક્સિનેશન મુદ્દે કરી શકે છે ચર્ચા. આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેમણે જો બાઇડન સાથે મુલાકાત કરી અને આ જે તેમની પ્રવાસ છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. કારણ કે પ્રવાસમાં જે વાતચીતો થઈ રહી છે, જે ચર્ચાઓ થઈ રહી છે, જે બેઠકનો દોર ચાલી રહ્યો છે તેની સીધી અસર ભારત પર, સાથે સાથે બીજા દેશોની પણ તેના ઉપર નજર છે. અને અફઘાનિસ્તાનની આ પરિસ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની આ મુલાકાત ખૂબ જ ખાસ છે. ત્યારે આજે તેમનું યુએનમાં સંબોધન છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુએનમાં સંબોધન કરશે. આતંકવાદ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે. તો વેક્સિનેશન મુદ્દે પણ ચર્ચાઓ થઈ શકે છે. યુએનનું આજનું સંબોધન અને સૌ કોઈની નજર તેના ઉપર રહેશે ખાસ. અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને કહ્યું, હું વ્હાઇટ હાઉસ આવી ખુશ છું. બંને દેશની લોકશાહી અને પરંપરાઓ વિશ્વ માટે મિસાલ છે. બાઇડનનું વિઝન અમારા માટે પ્રેરક છે. અમેરિકામાં 40 લાખ ભારતીયો છે. અહીં અમેરિકાને શક્તિશાળી બનાવવામાં મદદ કરી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપારનું આગવું મહત્વ છે. આ દાયકામાં વેપાર ક્ષેત્રે પણ આપણે એકબીજાને વ્યાપક પ્રમાણમાં મદદ કરી શકીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે પ્રેસિડેન્ટ બાઇડન સાથે વર્ષ 2014 અને ત્યારબાદ 2016માં વાતચીત કરવાની તક મળી હતી. आपने भारत में बाइडेन सरनेम के लोगों के साथ कमरा डिटेल में जिक्र किया. आपने मेरे साथ भी इस बात को उल्लेख किया था. वहां पे मैंने काफी कुछ कागजात खोजने की कोशिश की है. कागजात में लेकर के भी आया हूं. हो सकता है शायद इसमें से कुछ आगे का निकल आए, शायद आपको कुछ काम आए. Mr. President, you have talked in detail about the burden the Biden surname in India, and in fact you had mentioned that to me
Well, after you mentioned it to me, I hunted for documents, and today I have brought along some documents. Maybe we'll be able to take this matter forward, and maybe those documents would be of use to you. Are we related? Yes. एक्सेलेंसी, आज की हमारी ये बायोलेटरल समिट, लेकिन मैं देख रहा हूं कि ये दशक 21वीं शताब्दी के तीसरे दशक का ये पहला वर्ष, मैं पूरे दशक की तरफ देख रहा हूं कि आपके नेतृत्व में जो बीज हम बोएंगे, इस पूरा दशक हमारी दृष्टि से बहुत ही भारत और अमेरिका के संबंध में, विश्व के लोकतांत्रिक देशों के लिए एक बहुत ही ट्रांसफॉर्मेटिव ये कालखंड रहेगा, ऐसा मेरा विश्वास है। Mr. President, I firmly believe that in our summit talks and summit meeting today, what I see is that this is the third decade of the 21st century. This is the first year of the third decade. And I see that when I look at the entire decade, I find that under your leadership, the seeds have been sown for the Indo-US relations to expand, and for all democratic countries in the world, this is going to be a transformative period. I can see that very clearly. जब भारत और अमेरिका के संबंधों में मैं ट्रांसफॉर्मेटिव देख रहा हूं, तब मैं देख रहा हूं कि ट्रेडिशन, लोकतांत्रिक परंपराओं और मूल्यों को लेकर के जो हम जी रहे हैं और जिसके प्रति हम समर्पित हैं, हम कमिटेड हैं, वो ट्रेडिशन का अपना एक महात्मा और अधिक बढ़ेगा। And this is when I see that this transformative period is in Indo-US relations. And when I talk about traditions, I'm talking about democratic traditions, democratic values, traditions to which both our countries are committed. And I find that importance of these traditions will only increase further. जब भारत और अमेरिका के संबंधों में मैं ट्रांसफॉर्मेटिव देख रहा हूं, तब मैं देख रहा हूं कि ट्रेडिशन, लोकतांत्रिक परंपराओं और मूल्यों को लेकर के जो हम जी रहे हैं और जिसके प्रति हम समर्पित हैं, हम कमिटेड हैं, वो ट्रेडिशन का अपना एक महात्मा और अधिक बढ़ेगा। And this is when I see that this transformative period is in Indo-US relations. And when I talk about traditions, I'm talking about democratic traditions, democratic values, traditions to which both our countries are committed. And I find that importance of these traditions will only increase further. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ક્વાડ દેશોના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પ્રધાનમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, વિદેશ સચિવ એસવી શ્રૃંગલા હાજર રહ્યા હતા। બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કોરોના સામેની લડત હજી પૂરી થઈ નથી। અમે ફરી એક વખત માનવતાના કલ્યાણ માટે એકત્રિત થયા છે। प्रधानमंत्री मॉरिसन, प्रधानमंत्री सुगा, पहली फिजिकल क्वाड समिट की ऐतिहासिक पहल के लिए राष्ट्रपति बाइडेन को बहुत बहुत धन्यवाद। हम 4 देश पहली बार 2004 की सुनामी के बाद इंडो पैसिफिक क्षेत्र की मदद के लिए एक साथ आए थे। आज जब विश्व कोविड-19 पैंडेमिक से मुकाबला कर रहा है, तो क्वाड के रूप में हम एक बार फिर मिलकर मानवता के हित में जुटे हैं। हमारा क्वाड वैक्सीन इनिशिएटिव इंडो पैसिफिक देशों की बड़ी मदद करेगा।
अपनी साझा डेमोक्रेटिक वैल्यूज के आधार पर क्वाड ने पॉजिटिव सोच, पॉजिटिव अप्रोच के साथ आगे बढ़ने का निर्णय लिया है। सप्लाई चेन हो या वैश्विक सुरक्षा हो, क्लाइमेट एक्शन हो या कोविड रिस्पांस या फिर टेक्नोलॉजी में सहयोग, इन सभी विषयों पर मुझे अपने साथियों से चर्चा करते बहुत खुशी होगी। हमारा क्वाड एक तरह से फोर्स फॉर ग्लोबल गुड की भूमिका में काम करेगा। मुझे विश्वास है क्वाड में हमारा सहयोग इंडो पैसिफिक में और विश्व में शांति और समृद्धि सुनिश्चित करेगा। धन्यवाद। તો રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ઝી24 કલાક।
આ હેડલાઇનના પ્રાયોજક છે વાઘ બકરી સ્પાઇસ ટીની સાથે વાઘ બકરી શુદ્ધ કાવા ફ્રી। વેલકમ બેક। ગુજરાતમાં હજી પણ 4 દિવસ વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। આજે ભરૂચ, નવસારી અને વલસાડમાં પડી શકે છે સારો વરસાદ। વલસાડ, દીવ અને દાદરાનગર હવેલીમાં પડી શકે છે વરસાદ। જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છમાં પણ પવન સાથે વરસાદ પડવાની આગાહી। કાલે બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી। અરવલ્લી, આણંદ, પંચમહાલમાં વરસાદની આગાહી। દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના કલ્યાણ તાલુકાની કુંતી નદી બંને કાંઠે વહી રહી છે। સારા વરસાદથી કુંતી નદીમાં નવા નીર આવ્યા છે। નદીના પાણી કોઝવે પર ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે। મેઘપર, ટીટોડી ગામે વરસાદની ધોધમાર બેટિંગ। મેઘપર, ટીટોડી ગામે રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ। દ્વારકા જિલ્લામાં અવિરતપણે થયેલી મેઘમહેરના કારણે લોકોને હાલાકી પડી રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ભારે વરસાદ। કલ્યાણપુર તાલુકાના હરિપરમાં ભારે વરસાદ। મુશળધાર વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયા છે। વધુ વરસાદ થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। હરિપર ગામે રસ્તાઓ પર નદી વહેતી થઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થવાની ભીતિ છે। તો આજે શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાશે। સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે મતદાન। કુલ 9 સભ્યોની પસંદગી માટે મતદાન યોજાશે। 126 મતદાન મથકો પર 74,146 મતદારો કરશે મતદાન। સામાન્ય રીતે દર 3 વર્ષે યોજાય છે શિક્ષણ બોર્ડની ચૂંટણી। તો સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરશે। કુલ 9 સભ્યોની પસંદગી માટે મતદાન યોજાશે। 126 મતદાન મથકો પર 74,146 મતદારો મતદાન કરશે। તો દર 3 વર્ષે શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાય છે। યુપીએસસીએ જાહેર કર્યું અંતિમ પરિણામ। સિવિલ સર્વિસ પરીક્ષાના પરિણામની જાહેરાત। દેશમાં 761 ઉમેદવારોની નિમણૂક કરાઈ છે। 545 પુરુષ ઉમેદવારોએ પાસ કરી યુપીએસસી। 216 મહિલા ઉમેદવારોએ પાસ કરી છે યુપીએસસી। યુપીએસસી 2020માં શુભમ કુમારનો પ્રથમ ક્રમાંક છે। યુપીએસસી 2020માં જાગૃતિ અવસ્થીનો બીજો ક્રમાંક। યુપીએસસી 2020માં અંકિતા જૈનનો ત્રીજો ક્રમાંક છે। ગુજરાતના કાર્તિક નાગજીભાઈ જીવાણી 8મા સ્થાન પર છે। તો પાઠ્ય પુસ્તક મંડળ મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન। ધોરણ 1 થી 8 પુસ્તક પહોંચી ગયા છે। શિક્ષણ મંત્રીનું આ કહેવું। ધોરણ 9 થી 12ના પુસ્તકો મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો। મેં જવાબદારી લીધી એ પહેલા હાઈકોર્ટમાં કેસ ચાલતો હતો। 17 તારીખે કેસ પૂરો થયો છે। 15 દિવસમાં બાકી રહેતા પુસ્તકો મળી જશે। ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા મુદ્દે નિવેદન। આ મામલે સરકાર સાથે બેસીને વિચારીશું। 1 થી 8ના પુસ્તકો પહોંચી ગયા છે। 9 થી 12ના પુસ્તકો મેં જવાબદારી સંભાળી પહેલાં કોર્ટમાં લિટિગેશન ચાલતું હતું, હાઈકોર્ટમાં લિટિગેશન ચાલતું હતું। 17 તારીખે આ લિટિગેશન એ પૂર્ણ થયું છે અને જે કંઈ લોકોને અધિકારીઓએ નક્કી કરેલું હતું એ પ્રમાણે કાયદામાં જેમની અંદર જેમને મળવાપાત્ર હતું એમને ઓર્ડરો અપાઈ ગયા છે। એટલે 15 દિવસની અંદર બધા જ પુસ્તકો બધા નથી મળે એવું નથી। મેં અધિકારીઓ પાસેથી માહિતી લીધી છે। 20% જેટલા પુસ્તકો એ ઘટતા હતા પણ હાઈકોર્ટની અંદર આખી મેટર પેન્ડિંગ હતી અને 17 તારીખે જ પૂર્ણ થઈ છે અને તુરત જ મેં આખી વિગતો મગાવીને એમના ઓર્ડર્સ પણ આપી દીધા છે। એ પ્રમાણે 15 દિવસની અંદર એ પુસ્તકો પહોંચી જાય એવા અમારા પ્રયાસો છે।
થોડું લેટ થયું છે, પણ મેં કહ્યું એમ કોર્ટની મેટરના કારણે લેટ થયું છે. તમામ લોકોને ભરોસો આપું છું કે ભારતીય જનતા પાર્ટીની અમારી સરકાર એ વિદ્યાર્થીઓને ખૂબ ઝડપથી એ પુસ્તકો મળી જાય, કારણ કે બધી પ્રક્રિયાઓ, વહીવટી પ્રક્રિયાઓ, કાયદાકીય પ્રક્રિયાઓ એ બધામાં એ થોડું લેટ થયું છે. પણ ઈરાદો એ ભૂતકાળના અમારા મંત્રીશ્રી હોય કે સરકાર હોય એમનો સાફ હતો. મેં કહ્યું એમ 17 તારીખે નવી સરકાર બન્યા પછી આ રિઝલ્ટ આવ્યું ને વહીવટી પ્રક્રિયાઓ અમે હવે પૂર્ણ કરી છે. સરકારની અંદર બધા સાથે બેસીને પ્લસ અને માઇનસ બધું હોય છે, આપ પણ જાણો છો. ઇન એન્ડ આઉટ્સ વિચારીને બધાને ફાયદો થાય એ પ્રકારે ધીરે ધીરે કરીને આમ તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી આપણને બધાને એ માસ્કમાંથી પણ દૂર કરે. વિદ્યાર્થીઓ એ સંસ્થાનો, સ્કૂલનો અને મારો વિભાગ છે ત્યારે પ્રાણ છે. કોઈ પણ એજ્યુકેશનનું હબ હોય કે સેન્ટર હોય, આપણે અહીંયા બેઠા છીએ એ યુવાનો વિદ્યાર્થીઓ અહીંયા આવે, ફૂલ ફ્લેજમાં આવે અને જે એનો પ્રાણ પૂરે એવું આપણે પણ ઈચ્છીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ ઝડપથી આ બધામાંથી આપણે મુક્તિ પામીએ અને સુંદર મજાનું આપણે ઈચ્છીએ એ પ્રકારનું સ્વસ્થ અને આદર્શ શિક્ષણ એ પુનઃ એકવાર પ્રસ્થાપિત થાય. તો ગુજરાતમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો. રાત્રિ કર્ફ્યુના સમયમાં 1 કલાકની છૂટ આપવામાં આવી છે. હવેથી રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુ અમલમાં છે. ત્યારે આવતીકાલથી રાત્રિના 12 વાગ્યાથી રાત્રે કલાકથી 10 ઓક્ટોબર સુધી સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. ગુજરાતમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. 400 લોકોની મર્યાદા સાથે શેરી ગરબા યોજી શકાશે. જો કે ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબા રમવાની પરવાનગી આપવામાં નથી આવી. લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવેથી 400 વ્યક્તિઓને છૂટછાટ આપવામાં આવી છે. અંતિમ ક્રિયા દફન વિધિમાં અગાઉની 40 વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે. રાજકોટના ઉપલેટામાં જૂની કટલરી બજારમાં ભંગારની દુકાનમાં વિસ્ફોટ થતા મજૂરી કામ કરતા પિતા પુત્રના કમકમાટી ભર્યા મોતને નિપજ્યા છે. દોશી શેરીમાં આવેલા મહારાજા કોમ્પ્લેક્સમાં ભંગારની દુકાનમાં પિતા અને પુત્ર કામ કરી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટની ઘટના બની, જેમાં 2 લોકોના મોત નિપજ્યા. કોમ્પ્લેક્સમાંની અન્ય દુકાનોમાં કોઈ પહોંચ્યું ન હોવાથી વધારે જાનહાનિ ટળી. ભંગારની દુકાનમાં કોઈપણ જાતના સલામતીના સાધનો વિના ભંગાર કાપવાની કામગીરી ચાલી રહી હતી. બ્લાસ્ટની ઘટના બાદ તપાસ માટે એફએસએલની ટીમ ત્યાં પહોંચી હતી. વેલ્ડિંગ દરમિયાન કોઈ સ્ફોટક પદાર્થ આવી જવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક કારણ મનાઈ રહ્યું છે. એફએસએલની સંપૂર્ણ તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે. આજે ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારને અંદર સવારે 9:30ની આજુબાજુ આપણે અહીંયા એક કટલરી માર્કેટ છે, ત્યાં સ્ક્રેપનું કામ કરે છે. એમાં 2 વ્યક્તિઓ રજાકભાઈ 55 વર્ષના અને એમના દીકરા 27 વર્ષના રહીશભાઈ એ બંને મૃત્યુ પામ્યા છે. એ લોકોનો બેસિક ધંધો જે હતો એ સ્ક્રેપનું કામ કરવાનું હતું અને સ્ક્રેપના કામ દરમિયાન એવી કોઈ વસ્તુના સંપર્કમાં આવવાથી જે બ્લાસ્ટ થયું છે, બ્લાસ્ટના લીધે બંનેના મૃત્યુ થયા છે. અમે રાજકોટથી અને ગાંધીનગરથી એફએસએલની ટીમોની મદદ લઈ અને ચકાસણી કરી રહ્યા છીએ કે કઈ વસ્તુ હોઈ શકે જેના લીધે આ બ્લાસ્ટનો બનાવ બનવા પામેલું છે અને આગળની તપાસ હજુ ચાલુ છે. ઉપલેટા શહેરની અંદર સવારના જે 9:30 વાગ્યા વિસ્ફોટ જોયો હતો, જે કંઈક પ્રચંડ વિસ્ફોટના હિસાબે તમને દ્રશ્ય બતાવવા માગીશ કે આ જગ્યાએ જે છે મહારાજા જે કોમ્પ્લેક્સ કહેવાય છે, મહારાજા કોમ્પ્લેક્સની અંદર ભંગારનો જે સામાન બધો રાખવામાં આવેલો છે. કટલેરી બજાર, જૂની કટલેરી બજારના આ વિસ્તારની અંદર એક જે ભંગારનો જે તમામ સામાન રહ્યો જે સવારે 2 મજૂર માણસો કામ કરી રહ્યા હોય એ દરમિયાન અચાનક વિસ્ફોટ થવા પામ્યો હતો. આજે જૂની કટલેરી બજારના ભંગાર બજારમાં જે ધડાકા થતા જે કમ્પ્રેસરનો બાટલો ફાટ્યો હોય એવો અવાજ આવી રહ્યો હતો, જેને લઈને 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં પિતા પુત્રમાં રહીશ રજાકભાઈ કાણા ઉર્ફે મદારી 25 વર્ષ, તેના પિતા રજાક અજીજભાઈ કાણા ઉર્ફે મદારી 65 વર્ષના. આ બંને પિતા પુત્ર મજૂરી કામ કરતા હતા. એ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. અન્ય કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી વધુ જાનહાનિ ટળી હતી. આ ભંગારના ડેલામાં થયા ધડાકાને લઈને પણ ફાયર બ્રિગેડ તથા પોલીસ ઘટના સ્થળે પહોંચી આ ગીચતાવાળા જે વિસ્તાર છે
તેની અંદર ભંગારનો જે વ્યવસાય ચાલી રહ્યો છે, કોઈ જાતની સેફટી વગર આ ભંગારનો અત્યારે કામગીરી ગેસ કટર વગેરે ચલાવવામાં આવી રહ્યા હોય. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ આગળ ધરી હતી. તેમજ ડીવાયએસપી, એસપી, એફએસએલ ટીમ વગેરે જે લોકો બધા અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ આગળ હાલ તપાસ હાલ ચલાવાઈ રહી છે. કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા ઉપલેટા.